દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો। મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી। ઘટનાની બાબતે ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું છે। ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? ગુજરાતની મહિલાઓની સુરક્ષા ન કરી શકનાર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ। ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની। ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન હાલતમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું। કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે। મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે, જેણે દેશ દુનિયામાં ચકચાર મચાવી હતી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી। એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી। મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, આપણે શું કરી રહ્યા છીએ? ચૂંટણીઓ લડવી જીતવી અલગ બાબત છે, અને ગુજરાતની જનતાને ન્યાય આપવો, ગુજરાતની જનતાને એક વ્યવસ્થા, સુસજ્જ વ્યવસ્થા આપવી એ અલગ બાબત છે। મને લાગે છે કે હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામા આપી દેવા જોઈએ, અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં। હત્યા, બળાત્કાર, ડ્રગ્સ, આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં। પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે। ખરેખર કાળજું કંપાવનારી ઘટના છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, તમે આની જવાબદારી લો, અથવા તમે રાજીનામું આપો। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે। એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી, એ સવાલ ઉપસ્થિત થાય છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા વિડીયોમાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી, અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે, ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે। ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે, અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ।